હેલો એવરીવન। તો હવે આપણે ટુ બી એના વર્તમાન કાળના જે રૂપો છે એમ ઇઝ આર એ શીખી ગયા પછી હવે આપણે વોઝ વેર એટલે કે ભૂતકાળના જે રૂપો છે ટુ બીના તેના વિશે જોઈએ કે કયા સર્વનામ સાથે વોઝ વપરાય અને કયા સર્વનામ સાથે વેર વપરાય। તો જ્યારે આઈ સર્વનામ છે એ વાક્યમાં આપેલું હોય ત્યારે આપણે તેની સાથે વાપરીએ છીએ વોઝ અને એનો અર્થ થાય છે હું હતો। પછી વી સાથે વેર એટલે તેનો અર્થ થાય છે આપણે હતા। યુ સાથે વેર એનો અર્થ થાય છે તું અથવા તમે હતા। પછી હી એની સાથે વોઝ તે હતો। સી તો તેની સાથે વોઝ અને તેનો અર્થ થાય છે તેણી હતી। પછી ઈટ એની સાથે વપરાય છે વોઝ અને તેનો અર્થ થાય છે તે હતું। અને તેની સાથે વપરાય છે વેર તેઓ હતા। તો હવે જ્યારે આપણને આઈ હી સી અને ઈટ આપેલું હોય ત્યારે આપણે કયા ટુ બીના રૂપનો ઉપયોગ કરીશું વોઝ। અને જ્યારે આપણને વી યુ અને ધે આપેલું હોય ત્યારે આપણે વેરનો ઉપયોગ કરીશું। તો ચાલો આપણે પહેલાં થોડા ઉદાહરણ જોઈ લઈએ। વી વેર ઇન ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ। તો અહીંયા આપણે સર્વનામ તરીકે વી લીધેલું છે તો એની સાથે આપણે વેરનો ઉપયોગ કરીશું। તો વી વેર ઇન ધ ટેમ્પલ ઇન ધ મોર્નિંગ અમે સવારે મંદિરમાં હતા। પછી જોઈએ ધે વેર ઇન અ મીટિંગ। તો ધે સર્વનામ લીધેલું છે એટલે એની સાથે અહીંયા આપણે વાપર્યું છે વેર તેઓ મીટિંગમાં હતા। ત્યાર પછી જોઈએ સી વોઝ ઇન ધ કિચન। તો અહીંયા આપણે સર્વનામ તરીકે સી લીધેલું છે એટલે કે સી સાથે વપરાય વોઝ તેણી રસોડામાં હતી। હવે જ્યારે જો આપણને વાક્ય છે એમાં કર્તા તરીકે એક વચન હોય તો વોઝનો ઉપયોગ કરવાનો અને જ્યારે આપણને કર્તા તરીકે બહુવચન આપેલું હોય તો એમાં આપણે ઉપયોગ કરશું ટુ બીનું રૂપ વેર। હવે મેં અહીંયા તમને સ્વાધ્યાય આપેલું છે। જો તમે આ સ્વાધ્યાય છે તેમાં તમારે ટુ બીનું યોગ્ય રૂપ એટલે કે વોઝ અને વેર મૂકી અને ખાલી જગ્યા પૂરવાની છે જેથી કરી અને તમને ખબર પડે કે તમને આવડ્યું કે નહીં। તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ